વાત કરીએ દાહોદની તો દાહોદ જિલ્લાના ફતેપુરાની કોમલ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી ધૃતિ પ્રજાપતિએ 98.33% મેળવી સાબિત કરી દીધું છે કે અડગ મનના માનવીને ડુંગર પણ નડતો નથી. સખત પરિશ્રમથી કોઈ પણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે. ધૃતિએ રાત દિવસ એક કરીને બોર્ડની પરીક્ષાની તૈયારી કરી હતી, જેનું પરિણામ આજે તેની ભવ્ય સફળતા તરીકે સામે આવ્યું છે. ધૃતિએ સફળતાનો શ્રેય તેના માતા પિતા અને શાળાના શિક્ષકોને આપ્યો છે. તેનું અડગ સપનું છે કે તે ભવિષ્યમાં ભણી ગણીને એક કુશળ ડૉક્ટર બને અને સમાજની સેવા કરે. દીકરીના આ શાનદાર દેખાવથી પ્રજાપતિ પરિવારમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. પરિવારે એકબીજાના મોં મીઠા કરાવી ફટાકડા ફોડીને દીકરીની આ સિદ્ધિને વધાવી લીધી છે. સોશિયલ મીડિયાથી લઈ રૂબરૂમાં પણ ધૃતિ પર ઠેર ઠેર અભિનંદનની વર્ષા થઈ રહી છે. ફતેપુરા પંથક માટે આજે આ દીકરી ગૌરવનું પ્રતીક બની રહી છે. આવ્યા છે અને કોમલ વિદ્યાલયમાં મારો પ્રથમ નંબર આવ્યો છે. મેં દરરોજનું રિવિઝન દરરોજે કર્યું છે અને બધી જ મહેનત કરી છે અને હું આ મુકામ સુધી પહોંચી શકી છું. હવે આગળ મારો ગોલ MBBS ડોક્ટરનો છે. પરિણામ આવ્યું છે એમાં મારી દીકરીએ 98.33% સાથે તાલુકામાં પ્રથમ નંબર મેળવ્યો છે અને શાળાનું અને પરિવારનું નામ રોશન કર્યું છે. હવે જે એની મહેનતનું આજે પરિણામ અમને મળ્યું છે અને આવનાર સમયમાં એવું પરિણામ મેળવે એવી અમારા બધાની ઈચ્છા